જય ગિરિરાજ. જેના કાંકરા કાંકરાથી અનંત આત્માઓ આજ સુધીમાં સિદ્ધિ ગતિને પામ્યા છે. આંકડાથી પણ પર જેનો ઇતિહાસ છે, કલ્પનાથી પણ પર જેનો પ્રભાવ છે, વર્ણનથી પર જેનો મહિમા છે, તેવી સમગ્ર પૃથ્વી લોકની યશકલગી એટલે શત્રુંજય તીર્થાધિરાજ. અને આ શત્રુંજય તીર્થાધિરાજનું શિખર એટલે મારા દાદાનો દરબાર. કેવી ધન્ય ક્ષણ હશે કે જ્યારે દાદા આદિનાથ ગાદીનશીન થયા હતા. એ સમયે 500 આચાર્ય ભગવંતની નિશ્રા પ્રાપ્ત થઈ હતી. અને એ સમયે કહેવાય છે કે દાદાએ 7 શ્વાસો લીધા હતા અને આંખના પલકારા કર્યા હતા કે જ્યારે દાદાનું અંજન થયું હતું. એક ક્ષણ કદાચ મેં ને તમે માણી નહોતી, પરંતુ એવી જ એક અદ્ભુત ક્ષણ આજથી 6 વર્ષ પછી આવવા જઈ રહી છે કે જ્યારે આદિનાથ દાદાની 500મી ધજા આ વિશ્વના ફલક પર લહેરાવાની છે. ખબર નથી કે કોણ મહાપુણ્યશાળી આ ધજાને લહેરાવશે, પરંતુ એ ચોક્કસથી ખબર છે કે આ ધજાની સાથે જોડાવાનો અમૂલ્ય અવસર આજે મારે અને તમારે આંગણે આવવા માટે જઈ રહ્યો છે. એક નાનકડા એવા તપના માધ્યમે, નામે શ્રી ઋષભ શત્રુંજય તપ. પ્રેરણાદાતા આચાર્ય દેવ શ્રીમદ વિજય ઉપનય સમ્રાટ શ્રી અજીત શેખર સુરેશ્વરજી મહારાજા આ તપમાં 6 વર્ષ દરમિયાન માત્ર 108 એકાસના કરવાના રહેશે. 494મી ધજા 19મી મે 2025 ના દિવસે લહેરાશે. આ દિવસથી આ તપના પ્રારંભ થશે, આ તપના મંડાણ થશે અને ત્યાર પછી દર વદ છઠના દિવસે અને આદિનાથ દાદાના કલ્યાણકોના દિવસે એક એકાસના કરીને આ તપમાં આપણે બધાએ જોડાવાનું રહેશે. અંદાજિત 50,000થી વધારે લોકો સમગ્ર વિશ્વમાંથી આ તપમાં જોડાવાના છે. નાના બાળકો, યુવાનો, પ્રૌઢો, વૃદ્ધો બધા જ લોકો પોતાનું રજીસ્ટ્રેશન આ તપમાં કરાવી રહ્યા છે. ચાલો ઉત્તમ ભાવનાની સાથે, વિશ્વ કલ્યાણના ભાવની સાથે દાદાની 500મી સાલગીરા નિમિત્તે મારા હૃદયનું પણ એક સુંદર મજાનું ભેટણું હું દાદા આદિનાથના ચરણે કરું. એ ભાવ દ્વારા આપણે બધા જ આ ઋષભ શત્રુંજય તપમાં આજે જ જોડાઈએ. વધુ વિગતો માટે નીચે આપેલી મેસેજની સાથે રહેલી રજીસ્ટ્રેશન લિંકને ક્લિક કરીએ અને આજે જ આપણું આ તપમાં આપણે રજીસ્ટ્રેશન નોંધાવીએ અને મહાપુણ્યનો ભાથું આપણે બધા જ આજથી જ બાંધીએ. જય ગિરિરાજ, જય આદિનાથ.